ઓનલાઈન અરજી કરવાની મુદત પૂર્ણ થયેલી સંબંધિત સીડીપીઓ શ્રીએ તેઓના ઘટકની ખાલી જગ્યાઓ માટે ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલી માહિતી અને અપલોડ કરેલા પ્રમાણપત્રોમાં દર્શાવેલી વિગતોની ચકાસણી કરવાની રહેશે. એટલે જે તમારા ઘટક એટલે જે પણ વિસ્તારની અંદર તમે અહીંયા આંગણવાડી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તેના એક સીડીપીઓ હોય છે જે તમે અહીંયા ઓનલાઈન અરજી કરી છે તેને ચેક કરતા હોય છે. જે પણ તમે દસ્તાવેજો અહીંયા જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા સ્કેન કરીને અપલોડ કર્યા હોય છે તેની પણ અહીંયા ચકાસણી થતી હોય છે. તો તમે જોઈ શકો છો ઉમેદવાર દ્વારા ભરવામાં આવેલી માહિતી અને અપલોડ કરેલા પ્રમાણપત્રોમાં દર્શાવેલ વિગતોની ચકાસણી કરવાની રહેશે. જે તમારા ઘટકના સીડીપીઓ હશે એટલે જે પણ તમે વિસ્તારની અંદર આંગણવાડી ભરતીમાં કાર્યકર કે તેડાગર માટે અહીંયા ફોર્મ ભર્યું છે તો તમારી અહીંયા બધી ડિટેલ્સ ચેક કરવામાં આવશે. હવે ઓનલાઈન ફોર્મ ભરી લીધા પછી આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર, શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારના પ્રમાણપત્રોમાં દર્શાવેલી વિગતો અનુસાર જ ઓનલાઈન અરજીમાં માહિતી ભરવામાં આવેલ હોય તેવી અરજીઓ જ અંતિમ પસંદગી માટે ધ્યાને લેવાની રહેશે. એટલે જે પણ તમે અહીંયા માહિતી ભરી છે તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બધી જ સાચી છે કે નહીં અને પ્રમાણપત્રો જે તમે અહીંયા અપલોડ કર્યા છે, જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે તે માહિતી સાચી છે બધું અહીંયા ચેક કરવામાં આવતું હોય છે. તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરત મુજબની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે. તો જે પણ વ્યક્તિઓ અહીંયા ઓનલાઈન ફોર્મ ભર્યા છે આંગણવાડી ભરતીની અંદર તેમની જે અહીંયા લાયકાત જે હશે, ઉંમર અને શૈક્ષણિક લાયકાત મેચ થતી હશે તો ઓનલાઈન મેરિટ યાદી અહીંયા બનાવવામાં